નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે પાલનપુર કાનુભાઈ મહેતા હોલમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ 2024 યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ 3 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 25 શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ પ્રમાણપત્ર અને ચેક આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ 3 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 25 શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ પ્રમાણપત્ર અને ચેક આપી સન્માન કરાયું હતું. તેમજ જિલ્લાની વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી BM પટેલ સહિત શિક્ષકો, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ સોલંકી તારાબા મદારશી, વતન મોટાસડા, હાલ માતૃશ્રી SBV ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ, સુખબાગ રોડ, પાલનપુરમાં 24 વર્ષથી સર્વિસ કરું છું. આજે મને જિલ્લા બનાસકાંઠા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું સંસ્કૃતના શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. આજે આ એવોર્ડ મળવા બદલ મને ખૂબ જ હર્ષની લાગણી થાય છે અને આ એવોર્ડ મળવા બદલ હું મારા પરિવાર, મારા સરસ્વતી શાળા સંકુલના બધા શિક્ષકો, આચાર્યશ્રી, મારા પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને આ જિલ્લા શિક્ષણાધિકાર કચેરીનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારું નામ ગોવિંદભાઈ રવજીભાઈ પ્રજાપતિ, ઉપશિક્ષક ઉત્તમપુરા ડાંગિયા પ્રાથમિક શાળા. વર્ષ 2024ના તાલુકાના દાંતીવાડા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને એવોર્ડ મળે છે. એ હું પોતાની જાતિને ખુશી અને ધન્યતા અનુભવું છું અને મારા બાળકોના થકી મને જે આ એવોર્ડ મળ્યો છે હું એ મારા બાળકોને અર્પણ કરું છું. થેન્ક યુ.